તો સિક્કાની બે બાજુની જેમ પોલીસ વડાની પણ બે બાજુઓ છે। કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વર્દી દાગદાર થાય તે પ્રકારની હરકતો કરતા રહે છે, તો કેટલાક જાબાઝી બતાવી ન માત્ર ગુજરાતને સુરક્ષિત બનાવ્યું પણ જનજનના દિલમાં પોલીસ માટે ખાસ જગ્યા બનાવી છે। 118 પોલીસ અધિકારી અને કર્મચારીઓના ચંદ્રક અલંકરણ સમારોહમાં મુખ્યમંત્રીએ રાજ્ય પોલીસ સાથે જોડાયેલા તમામને લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે। આ સાથે જ ગુનેગારોમાં ડર અને નાગરિકોમાં સન્માન મળે તેવા કાર્યો કરવા તેમજ વર્દીનો રોફ અને રૂઆબ વચ્ચેનો ભેદ પારખવાની પણ સલાહ આપી। મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જોડાયેલા આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અશોક યાદવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, પ્રેમવીરસિંહ, પરીક્ષિતા રાઠોડ, MM ચૌધરી સહિતના અધિકારીઓને ચંદ્રક એનાયત કરાયા। છેલ્લા 3 વર્ષમાં જાહેર કરાયેલા આ રાષ્ટ્રપતિના સન્માનના મેડલો છે। આવો સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું સલાહ આપી। મેડલ મેળવનાર અધિકારી કર્મચારીઓ સાથે અહીં મારી સામે યુવા પોલીસ અધિકારી પણ બેઠા છે। તમારા માટે વિકસિત ગુજરાતનો અવસર એ તમારી સેવાનો સુવર્ણકાળ બનવાનો છે। તમારી વર્દીનો રોપ અને રૂઆબ બે મોભાદાર છે, એનો ભેદ સમજીને પ્રજાની સેવામાં રહેવું પડે। તમારી વર્દીનો રૂઆબ રુતબો એવો હોય કે પ્રજાને રજગારના લોકો ફફડે અને ગરીબ પીડિત સામાન્ય માનવીને ભરોસો વિશ્વાસ રહે કે પોલીસ તમારી પડખે છે।